વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામ હાથ ધરવામાં આવ્યા હતા। વિકાસના કામો પૂરા નહીં થતા અનેક નાગરિકોને વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અસહ્ય ગંદકીને કારણે જો રોગચાળો ફાટી નીકળશે તો તેના માટે કોણ જવાબદાર હશે તેવા સવાલો પણ વેપારીઓ કરી રહ્યા છે। પાલિકા ડામર રોડ બનાવી અથવા પેવર બ્લોક નાખીને હાડમારીમાંથી પ્રજાને મુક્ત કરે તેવી લાગણી વિસ્તારના સ્થાનિક નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે। સ્માર્ટ સિટી બનાવવાના સપના દેખાડીને વડોદરાની જનતાને ઉઠા બનાવતા પાલિકાની ચોમાસાની શરૂઆતમાં જ અનેક પોલો ખુલી છે। વાડી વિસ્તારમાં આવેલ નાની શાક માર્કેટની અંદર વરસાદી કાસનું કામ ઘણા લાંબા સમયથી ખોરંભાયું હતું, જેને અહેવાલો પ્રસારિત થયા બાદ એ કામ તો શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ કામમાં નકરી વેઠ ઉતારવામાં આવી હોય તેવું ફલિત થઈ રહ્યું છે। આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં શાક માર્કેટ ભરાય છે અને અહીંયા દરરોજ હજારોની સંખ્યામાં નાગરિકો શાક લેવા માટે આવતા હોય છે, ત્યારે પાલિકાની શાખા દ્વારા અહીંયા જે ગટરના અને વરસાદી કાસના કામ કરવામાં આવ્યા હતા એ બિલકુલ હલકી ગુણવત્તાના છે। અલબત્ત એ કામ પત્યા બાદ માત્ર ને માત્ર ગંદકીસભર દ્રશ્યો આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે રીતે અહીંયા ગટર છે, ગટરના ઢાંકણા છે એને આ લોકોએ અહીંયા દબાવી દીધા છે, જબકી વરસાદી કાસમાં એને ખુલ્લા રાખવાના હોય જેથી કરીને વરસાદનું પાણી જે છે એનું વહન થઈ શકે, પરંતુ એવી કોઈ પણ પ્રકારની કામગીરી પાલિકા દ્વારા કરવામાં નથી આવી। આપ જોઈ શકો છો એમ સ્થાનિક લોકો જે અહીંયા ધંધો રોજગાર કરે છે તે લોકો દ્વારા જાતે અહીંયા આ ગંદકી દૂર કરીને જે ગ્રાહકો છે એ અવર જવર કરી શકે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે। ત્યારે અહીંયા જે ગુણવત્તાસભર કામ થવું જોઈએ એ કામ નથી થયું, ત્યારે અહીંયા વેપાર ધંધો કરતા વેપારીઓ અને ખરીદી કરવા આવનાર હજારો ગ્રાહકોને હાલાકી પડી રહી છે। આ જે ચેમ્બર છે કે વરસાદી કાસ ઉપરનું છે અને એની ઉપર ઢાંકણું જે લગાડવાનું હોય એ લગાડીને માત્ર પથ્થર લગાડીને પાલિકાએ કામ કર્યું હોવાનો સંતોષ માની રહ્યા છે। ત્યારે અહીંના એક સ્થાનિક વેપારી આપની સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતે પાલિકાએ દાવો કરીને આ કામ પૂરું કરી દીધું છે એવું કહેવામાં આવી રહ્યું છે, ઘણી ત્રુટીઓ ઘણી તકલીફો રહી રહી છે, આપ શું કહીશો, શું ખાસ તકલીફો છે આ વિસ્તારની? કામ બધું પતી ગયું છે, એ પછી જે રોડ બનાવવાનો હોય કે બ્લોક નાખવાના હોય એનું કામ હજુ બાકી રાખી દીધું છે આ લોકોએ, અને કોઈ દેખવા બી હવે આવતું નથી। આવા જવામાં એટલી તકલીફ પડે છે કે કોઈ રિટેલ કાઉન્ટરના કોઈ ગ્રાહક આવતું નથી। ઉંમરલાયક વડીલો હોય છે એમને બહુ ચાલવાની તકલીફ પડે છે, શાકભાજી લેનાર દરેક લેડીઝોને બહુ તકલીફ પડે છે। એટલે કૃપા કરીને આના પર ધ્યાન આપીને જેમ બને એમ જલ્દી રોડ બની આવે એવો અમારો અનુવાદ છે। માન થયું છે ત્યારે વડોદરા શહેરની મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો આ બાબતે ત્વરિત કામગીરી કરીને નાગરિકોને સુખાકારી આપે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।